શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. વાગી કે છે સવારના 9:30. તો મને થયું કે આજે મોર્નિંગમાં જ બ્લોગ બનાવું, કારણ કે આજે સ્કૂલે તો જવાનું છે નહીં મારે. તો એના માટે મેં આજે મોર્નિંગમાં જ બ્લોગ શરૂ કર્યો છે. તમને મજા આવશે કે આજે હું આખો દિવસ શું કરું છું. તો હું નાસ્તો કરવા જઈ રહી છું, તો મને એમ થયું કે એક નાનકડો બ્લોગ પહેલાં બનાવી લઉં. તો જો હું નાસ્તામાં શું કરું છું. નાસ્તામાં છે કેરી ને કાકડી. મસ્ત મજાની એવી કાકડી છે ને કેરી છે. તો તમારે હાલો નાસ્તો કરવો હોય તો. કાચી કેરી છે પણ મીઠી છે. જમવાનું બનાવવાની તૈયારી કરવાની છે, તો હું ભીંડો કટ કરવા માટે લઈને બેસી ગઈ છું. આજે ભીંડાનું શાક કરવાનું છે. ભીંડાનું શાક ને મકાઈનો રોટલો. તમારે હાલો ભીંડાનું શાક ખાવું હોય તો વેલકમ. અને હું ભીંડાનું શાક બનાવવા જઈ રહી છું. તો તમને જો ભીંડાનું શાક ભાવતું હોય તો એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. અને જો તમારે બી ભીંડાનું શાક ખાવું હોય તો તમે આવી શકો છો. મોસ્ટ વેલકમ. મસ્ત એવો ભીંડો છે. આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે મસ્ત મજાનો ભીંડો કટ કરી લીધો છે. હવે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે. જો અમારે એવો એટલો બધો તડકો છે ને કે રૂમમાં એ તડકો આવી જાય છે. જો છેક રૂમમાં તડકો આવી જાય છે. તડકો. તો હાલો હવે આપણે ભીંડાનું શાક બનાવી લઈએ. તો ભીંડાનું શાક બનાવું ત્યારે તમે જોજો હું કઈ રીતના ભીંડાનું શાક બનાવું છું. તો આપણે તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ થોડું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ એડ કરી દઈશું. થોડું જીરું એડ કરી દઈશું. હવે આપણે એમાં ભીંડો એડ કરી દઈશું. ગેસને એકદમ સ્લો કરી નાખશું. મસ્ત મજાનું એવું ભીંડાનું શાક બની રહ્યું છે. મને તો બહુ એટલે બહુ જ ભાવે ભીંડાનું શાક. તમને ભાવતું હોય તો વિડીયો જોઈને કમેન્ટ કરજો. તો પાછા મળીએ થોડી વાર પછી. મસ્ત મજાનો એવો ભીંડો થઈ ગયો છે. જો હવે આપણે એમાં એડ કરીશું ટમેટાં અને થોડા મરચાં ને એવું. થોડી વાર ભીંડાને ચડવા દઈશું. પછી આપણે એડ કરીશું એમાં ધાણા ભાજી. તો આપણે મસ્ત મજાનો એવો મકાઈનો રોટલો બનાવ્યો છે. જો તો મકાઈનો રોટલો બની રહ્યો છે. અને કહેવાય મકાઈનો રોટલો. આજે મેં બનાવ્યું છે ભીંડાનું શાક ને મકાઈનો રોટલો.
ગરમીમાં જમવાનું બનાવવાની આળસ તો આવે, પણ શું કરવું, જમવું હોય તો બનાવવું તો પડે ને. મકાઈ કા રોટલા. ચાલો તો મસ્ત મજાનું ભીંડાનું શાક, મકાઈનો રોટલો, છાશ ને ભૂંગળા રેડી થઈ ગયા છે. અને હું બેસી ગઈ છું જમવા, બપોરનું વાળું કરવા. ફેમિલી જો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને જમવાનું અમારે મેડમે સરસ મજાનું તૈયાર કરી વાળ્યું છે. જમવામાં તમને ખબર છે ભીંડાનું શાક, મકાઈનો રોટલો અને છાશ ને ભૂંગળા ને એવું છે. હું તો સ્કૂલે ગયો હતો, મેડમ ઉપર હતા એટલે બ્લોગ બનાવી નાખ્યો. ચાલો આપણે જમવાનું જમી લઈએ ને પછી આપણે ફરી પાછા મળશું. ફેમિલી જો વાગ્યા છે 4 ઉપર થઈ ગયો ને આપણે થોડી વાર આરામ કરી લીધો ને જાગી ગયા. તમને અવાજ ઉપર તો ખબર પડી જ ગયો છે કે હજી તો જાગ્યા છીએ ને જાગીને જો સરસ મજાની અમારે મેડમે ચા બનાવી નાખી. જો મેડમને અમારે ચા બહુ જોવે એટલે હજી ઊંઘમાં જ છે, હજી તો જાગ્યા નથી. ચાચુની ઊંઘ નથી ઉઠતી કે મેડમને ચા બહુ જોઈએ. જો આવું કંઈક છે. હજી તો સરસ મજાની ઊંઘ આવી ગઈ હતી ને ચા બની ગઈ છે. તો ચાલો ચા પી લઈએ પછી આપણે ફરી પાછા મળશું. ફેમિલી જો વાગી ગયા છે સાંજના 7:30 અને 7:30 હવે આપણે જો જમવાની તૈયારી ચાલી રહી છે. મેડમ અમારે આજે સરસ મજાનું જમવાનું બનાવે છે. શું જમવાનું બનાવે છે તમને બતાવું કે અમારે મેડમ આજે જમવામાં શું બનાવે છે. રસોડામાં છે ને જો સરસ મજાનો વઘાર કરી નાખ્યો છે. અને જો બાજુમાં બાબા શું બનાવવાની પનીરનું શાક. જો આ સરસ અને અંદર કાજુ બી નાખવાનું છે. આ છે કાજુ, આ છે પનીર. જો સરસ મજાનું પનીર છે ને જો આ કાજુ. તો સરસ મજાનું આજે જમવાનું છે અમારે. પનીરનું શાક ને કાજુ ને રોટલી તો કરી નાખી છે. તો જો રોટલી ને એવું થઈ ગયું છે ને પનીરનું શાક ને એવું બનાવવાનું કામકાજ ચાલુ છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો. વિડીયો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મસ્ત મજાની લાઈક કરી દેજો. આ છે પનીર જે હું અંદર એડ કરી રહી છું. તો જો સરસ મજાની વાનગી અમારે બની રહી છે. પનીર મને તો બહુ ઓછું ભાવે. ડોન્ટ લાઈક પનીર. સારું ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો. ફેમિલી જો આપણે સરસ મજાના ફ્રેશ થઈ ગયા અને અગરબત્તીને દીવાનું કરી વાળ્યું. હવે અમારે મેડમે સરસ મજાનું જમવાનું બનાવી નાખ્યું છે. જમવામાં શું છે તમે વિડીયોમાં જોયું જશે કે મારે જમવામાં શું છે. સરસ મજાનું બની ગયું. તમને બતાવું કે શું છે તે. તો જો આજે સરસ પનીરનું શાક છે. જો મસ્ત મજાનું પનીરનું શાક છે અને રોટલી છે અને છાશ છે અને ભૂંગળા છે પણ હજી લાવવાના બાકી. મેડમ અમારે બેસી ગયા જમવા. ચાલો તમારી પનીરનું શાક ખાવું હોય તો. તો જો સરસ મજાનું જમવાનું થઈ ગયું છે ને હવે જમવા બેસી ગયા છે. તો ચાલો આપણે જમી લઈએ કારણ કે ભૂખ પણ જોરથી લાગી છે. ચાલો જમી લઈએ. ફેમિલી જો આપણે ફાઇનલી આપણે જમી લીધું ને મસ્ત મજાનું પેટ ભરાઈ ગયું. આવો અમારો આજનો દિવસ બીજો. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આવા જ એક નવા વ્લોગ સાથે. એક નાનકડી કમેન્ટ જરૂરથી કરજો. હા તો અમારે હાવણી લઈને ચાલો તો મળશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને બાય બાય.